नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोय सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपा वपणाशणो, सव्वपा वप्पणासनो, मंगलाणं च सव्वेसीं, मंगलाणं च सव्वेसीं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद महात्माओ। तो આપણે પેલો ઓકે મનીષાબેન પછી ગીતાબેન નું લઈએ. जय सच्चिदानंद कांति आनंद जी प्रणाम। अरे આજ્ઞા બાબતે એક વાત સમજવી છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું મનીષા છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એવું જો એક્ઝેક્ટ રહે જ્યારે રહે છે ત્યારે તો બરાબર નિકાલ પ્રોપર હોય છે સંભાવ વાળો, પણ જ્યારે એમાં પોતાપણું આવે છે વચ્ચે ઊભું થાય છે ત્યારે એ નિકાલમાં સંભાવ નથી હોતો, એ ખબર પડે છે. તો આ પોતાપણા પર કેવી રીતે વર્કઆઉટ કરવું કે જેના કારણે એ સંભાવે નિકાલ થાય. એટલે મને સંભાવે નિકાલ વાળી આજ્ઞા છે ને એ પરફેક્ટ મને સમજાવશો પ્લીઝ. મનીષાબેન જે નામધારી છે એ કમ્પ્લીટલી વ્યવસ્થિત શક્તિને આધીન છે. પેલા આપણને આ સમજાવવું જોઈએ. અને કોઈ પણ ફાઇલ, કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કઈ પણ વ્યવહાર કરે છે એ આપણે કરેલા વ્યવહારનું પરિણામ છે. એટલે આપણને કોઈ પણ ફાઇલ ભેગી થાય છે એમાં આ આપણું જ વ્યવસ્થિત છે એવું સમજાય તો એના પરિણામ સ્વરૂપે ફાઇલનો નિકાલ થઈ જાય છે, કરવો પડતો નથી. આપણે ફક્ત આ આપણું વ્યવસ્થિત છે એ અંદર સમજાય અને કોઈ પણ ફાઇલ ભેગી થાય છે તો એની સાથેનો જે હિસાબ છે એ પૂરો કરવા માટે વ્યવસ્થિત શક્તિ એને ભેગી કરે છે. એટલે આપણે ખાલી અંદર નક્કી જ કરવાનું છે કે ફાઇલનો સંભાવે નિકાલ. પછી એનું પરિણામ આવ્યું, સામેવાળી વ્યક્તિને દુઃખ થયું, આપણને દુઃખ થયું, અથવા ઘણી વાર અંદર આપણને એવું લાગે કે નહીં આ બરાબર નથી થયું અથવા આ બરાબર થયું. એ
પરિણામના ભાગ તરફ આપણે જવાનું નથી, પણ આપણું અંદર જે ઇનર ડિસિઝન છે કે મારે કોઈ પણ સંજોગોમાં ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એ આખી વસ્તુ મુખ્ય છે. કારણ કે ફાઇલ એ એક સંયોગ છે અને સંયોગો વિયોગી સ્વભાવના છે. તો એવી રીતે ફાઇલનો સ્વભાવ પણ નિકાલ થવાનો જ છે. એટલે આપણે જેટલી આપણે શુદ્ધાત્મા પદમાં સ્થિર રહીશું અને ફાઇલ નંબર 1 બીજી ફાઇલ સાથે શું વ્યવહાર લાવેલા અને શું બની રહ્યું છે એ જ ખાલી આપણે સમજવાનું હોય છે. બસ કરવા નથી જવાનું. બરાબર છે. ઘણીવાર આપણને અંદર એવી એક ગેરસમજ રહે છે કે આપણી સમજ પ્રમાણે સામેવાળી વ્યક્તિ કરે છે તો આપણે એને એવું માની લઈએ છીએ કે આ ફાઇલનો સંભાવે નિકાલ થઈ ગયો એમ. અને ઘણીવાર આપણી જે સમજ છે અથવા આપણે એવું ઈચ્છીએ છીએ કે આ આવું કરે એમ, પણ એ નથી કરતા, એટલે આપણને અંદર એવું લાગે છે કે આ ફાઇલનો સંભાવે નિકાલ થયો નહીં. ખરેખર ફાઇલનો નિકાલ થઈ જ રહ્યો છે. આ તો એક ભાષામાં આપણે વાપરવું પડે છે. આ નિકાલ કરવો એ આપણી શોધખોળ છે બુદ્ધિની. ખરેખર આજ્ઞા આટલી જ છે, ફાઇલનો સંભાવ નિકાલ. એટલે શુદ્ધાત્મા પદમાં રહીને જે વ્યવહાર ઉકેલાઈ રહ્યો છે એને ખાલી આપણે જાણવાનું છે. બસ નિકાલ થઈ જ જાય, એનો સ્વભાવ જ છે. એનો સ્વભાવ જ છે. તો આ ઉકેલાતા વ્યવહારમાં જ્યાં ગમો અણગમો ઉભો થાય છે એ પાર્ટમાં શું છે? આ હોય આપણને. હાલો, હાજી સંભળાય છે. તમને દેખાતો નથી પણ સંભળાય છે. વિડિયો બંધ થઈ ગયો, બાકી વોઇસ આવે છે કાંતિયાનજી. હા, એક મિનિટ. શું કહ્યું? કે એમાં ઘણીવાર જે ગમો કે અણગમો ઉભો થાય છે ને, એ પાર્ટ શું છે? તો પછી એમાં આ એક ગમો અને અણગમો એ આખો જે પાર્ટ છે એ દરેકને હોય, કારણ કે એ પ્રકૃતિગત છે. શું છે? પ્રકૃતિગત. હા, એ પ્રકૃતિગત છે. એટલે ગમો અણગમો હોય, પણ આપણે અંદર નક્કી કરેલું છે કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, તો ત્યાં રાગ દ્વેષ નથી. હા, ગમો અણગમો જુદી વસ્તુ છે. તમારું બ્લેન્ક આવે છે સ્ક્રીન. હા, અહીંયા થોડી લાઈટ બંધ થઈ ગઈ છે. ઓકે ફાઇન. ઓકે, નો પ્રોબ્લેમ. કન્ટિન્યુ. તો આ જે ગમો અણગમો છે એ પોતાપણાના લીધે છે? ના, પોતાપણું એ આખી
જુદી વસ્તુ છે અને ગમો અણગમો તો બીજાને પણ ખબર પડે છે. આપણો ગમો અણગમો હા હા એ હા હા બીજાને પણ ખબર પડે છે અને બરોબર. આપણને પોતાને પણ ખબર પડે છે. રાઈટ. હમ 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 એટલે તો એ આખું પ્રકૃતિગત છે. પોતાપણામાં શું આવે? પોતાપણામાં શું હોય પછી? પોતાપણાની અંદર આખો જે મને વાળો જે ભાગ છે ને, હા, એ આખું પોતાપણું છે. એ પોતાપણું આજ્ઞાએ બાજુ મૂકીને એ પોતે પોતાના પ્રમાણે બધું કરતો હોય. તો આ જે અને ગમો અણગમો છે, તો એમાં મને નથી ગમતું કે મને ગમે છે એ ભાગ નથી, એવું નથી? આ છે ને, તો હોય જ. તો પછી એ પોતાપણાનો એક પાર્ટ નથી? ના, એ પોતાપણાનો પાર્ટ નથી. અચ્છા, તો મને હજુ પ્રોપરલી સમજાવો પોતાપણું. હા, એટલે પ્લીઝ. પોતાપણું એટલે અંદર મને વાળો ભાગ. જેમ આપણે કોઈના ઘરે જઈએ હા, અને આપણું એકદમ ઇન્સલ્ટ કરી નાખે કે તમે અહીં શું કરવા આયા, તમને અહીંયા કોણે બોલાયા, જાઓ અહીંથી, જતા રહો, એમ કાઢી મૂકે. હવે આપણે એ ઘરની બહાર નીકળીએ પછી અંદર શું ચાલે? ઊંચું નીચું થાય બહુ. હા, કે ફરી હવે અહીંયા આવું જ નથી. હા, બસ એ પોતાપણું છે. બરોબર. મને અહીંથી કાઢી મૂકી, મને આ લોકો ઓળખતા નથી, એ આખો ભાગ છે. હવે 2 કલાક પછી ફરી એમનો ફોન આવે તમારા પર કે હવે તમે આવો, તમારે અનુકૂળતા હોય તો તમે શું કરશો? તો કહીશું ના, હવે નથી જવું. હા, હવે આ પોતાપણું છે. રાઈટ, રાઈટ. ખ્યાલ આવ્યો તમને? બરાબર. કારણ કે અને એ પોતાપણું એ પેલાના ઘરે જ નક્કી કરી દે પાછું અંદરથી, હવે તારી ઘેર આવે એ બીજા કે. ખ્યાલ આવે છે? અને એ એટલું બધું પીડાકારક હોય છે. એટલું બધું પીડાકારક હોય છે. અને ત્યાં આગળ બધી જ સમજ હોવા છતાં પણ, આજ્ઞા ધર્મની સમજ હોવા છતાં પણ એ પોતાપણું એટલું બધું અંદર પીડાકારક હોય છે કે એ આજ્ઞાને પણ ગાંઠે નહીં. અને એ તો કલાકો સુધી ચાલે. કલાકો સુધી ચાલે. બરોબર. જ્યારે આપણી જગ્યાએ જ્ઞાની પુરુષ હોય અને પેલા નો ફોન આવે 2 કલાક પછી કે તમે હવે ફરી આવો, તો એ પહેલી વાર જે સહજતાથી અને મુક્તતાથી ગયા હોય, એ જ સહજતા અને મુક્તતાથી એના ઘરે જાય જાણે કશું બન્યું જ નથી. બરાબર. એટલે આ જ્ઞાની પુરુષની આંતરિક એમની દશા છે, તો કે કેવા છે એમ, તો કે એ પોતાપણું રહિત દશા છે. કોઈ પણ વસ્તુ બની ગઈ એટલે ત્યાં જ વ્યવસ્થિત સમજી અને ફૂલ સ્ટોપ કરી દે. બરાબર. હવે ખ્યાલ આવ્યો આ એક્ઝામ્પલ ઉપરથી? હા હા હા, સરસ ખ્યાલ આવ્યો. બરાબર છે, પોતાપણાનો. તો એ આપણો જે ગમો અણગમો હોય, જે નાની નાની બાબતોનો, તો જે વ્યવહારમાં આપણી સાથે જે બધા છે, તો એમાં જે રોલ પ્રમાણેનો વ્યવહાર હોય, એમાં પેલો અંદરનો ગમો કે અણગમો છતો થઈ જાય બોલ્યા વગર. એટલે જે રોલ છે એ પ્રોપર ના કહેવાય. તો એમાં કેવી રીતે હોય વ્યવહારમાં?
ધારો કે આ તમે સત્સંગમાં ઇન્ટરેસ્ટ હોય એટલે બરાબર. આખો દિવસથી તેમાં ને એમાં જ રહ્યા કરીએ કે આ સાંભળી લઈએ ને આમ કરીએ કે એવી ટાઈપનું. પછી એની અંદર હવે વ્યવહારમાં આવે કે આપણે છોકરાઓ સાથે રમવાનું છે કે કશે એમની સાથે બાઇક ચલાવવા લઈ જવાના છે કે એવું હોય ને, ત્યારે બહાર ના દેખાય પણ અંદર સૂક્ષ્મમાં જે થાય છે એ રાઈટ નથી થતું. એ જે રોલ છે એ વખતે દાદીનો રોલ, મધરનો રોલ, તે જે રોલ હોય એની અંદર પેલો જે ખેંચાણ હોય આપણું સત્સંગ બાબતે કે બીજા બાબતે, એટલે એવી ડિઝાઇન પડેલી છે. પણ હવે એ ડિઝાઇનમાં રહેવાતું હતું પૂનામાં, કારણ કે કોઈ બીજી ફાઇલો જ નહોતી એટલે આખો વખત એ જ હતું. તો એ પાર્ટ હોય ને મારે અત્યારે અહીંયા નિકાલ કરવાનો છે અને અહીંયા મારે ખૂબ પ્રેમથી આ બધા વ્યવહાર છે કે મારે પ્રેમથી સંભાવે, પ્રેમથી ઉકેલવા છે. પણ એની અંદર સૂક્ષ્મમાં પેલું અંદર ડંખ રહ્યા કરે એટલે રોંગ છે, એ પાર્ટ આખો જ રોંગ છે. પણ એવું જે રહે છે તો એ મને તો અસર કરે અંદરમાં, પણ મને એવું ફીલ થાય છે કે એ લોકોને પણ એવું લાગે કે આખો દિવસ આને સત્સંગ સિવાય શું, થોડું તો આમ કર કે થોડું આવું કર. એ પાર્ટમાં મારે કેવી રીતે બેલેન્સ કરવું? એટલે મનીષાબેનને સમજાવવા કે ફાઇલનો સંભાવે નિકાલ એ ખરેખર રિયલ સત્સંગ છે. કિડ્સની સાથે આપણે બહાર જઈએ છીએ, એની સાથે રમીએ છીએ અથવા એને ગમે એવું આપણે કરીએ છીએ તો એ ખરેખર ફાઇલનો નિકાલ કરવાની આર્ટ છે. પણ આપણે શું માની લઈએ છીએ કે આપણે આ વ્યવહારમાં વધારે પડી જઈશું તો આપણો નિશ્ચય જતો રહેશે. ના, આ જ્ઞાન એવું છે કે તમે જેટલા ફાઇલોની જોડે વ્યવહારમાં, અને એ વ્યવહારમાં એવી રીતે કે તમારો ગમો અને અણગમો પણ સામેવાળી વ્યક્તિને ખબર ના પડે, યસ, બરોબર, એવી રીતે વ્યવહાર પૂરો કરવાનો છે. રાઈટ. કારણ કે મને ખ્યાલ આવે છે કે પૂનામાં થિયરી હતી, અહીંયા શિકાગોમાં પ્રેક્ટિકલ છે અને મારે પ્રેક્ટિકલમાં ફેલ નથી થવું, મારે પરફેક્ટ 100% થી પ્રેક્ટિકલમાં પાસ થવું છે. બસ, તો આ આખો પ્રેક્ટિકલ પાર્ટ છે આ. અને એ પણ સત્સંગ જ છે, કારણ કે તમે એની સાથે જતા જ નથી, તમે એની સાથે રમતા જ નથી. તમે મનીષાબેનને કહો કે આ ફાઇલનો સંભાવે નિકાલ છે, બસ. ઓ રાઈટ, રાઈટ. તો તમને પણ એટલો બધો આનંદ આવશે અને તમારી સાથે બાળકોને પણ આનંદ આવશે અથવા કોઈ પણ આપણી સાથે હશે. રાઈટ. આપણે પેલા મુંજી જેવું નથી થઈ જવાનું. સત્સંગ 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 એમ. નો ડાઉટ આપણે કોઈ એવી ફાઇલ ના હોય ને એમાં રહીએ એ સારી વસ્તુ છે. પણ પછી શું થાય કે પછી ધીરે ધીરે આપણને અવોઇડ કરે કે રહેવા દો ને, એમને એમનું વાંચે છે વાંચવા દો, કે હવે આપણે આપણી રીતે જઈ આવીએ, આપણે કઈ વોક કરી આવીએ કે ફરી આવીએ. એ પછી એમની રીતે આપણને છોડી દે પછી ધીરે. એટલે એવું નહીં થઈ રાખ્યું કે પેલું હાથી મોક્ષ ને નાથી સંસાર, એટલે એ હા તો પકડી રાખ્યું છે કે બધામાં હા તો કહેવાની જ, પણ આ અંદરનું મને દેખાય છે કે આ રીતનું ગરબડ વાળું અંદર ચાલતું હોય છે. બરાબર છે, એ દેખાય છે, એ પણ નિકાલ જ થઈ રહ્યો છે. બરાબર છે. તમને દેખાયું ને? દેખાય ક્યારે? આપણે શુદ્ધાત્મા તરીકે નિશ્ચય તરફ આપણે હોઈએ તો મનીષાબેન નો આ દેખાય કે આ મનીષાબેન ને આ વીકનેસ છે, એમને તો આ જ ગમે છે, એમ આ ગમતું નથી. અને એટલી વીકનેસ કે સામે વાળાને ખબર પડી જાય કે અમને આ નથી ગમતું પણ પરાણે આવે છે. એવું નહીં હોવું જોઈએ. અને બીજી એક મેડનેસ એવી થાય કે રાત્રે ઊંઘવાનું એ મન ના થાય, એમ થાય કે આપણું દિવસના બધું કશું સંભળાયું નથી કે કશું આમ બધું રહી ગયા જેવું લાગે ને, તો એવું થાય કે આ સાંભળી લઉં, આ વાંચી લઈએ, રાત્રે બી ઊંઘાય ને એવું થઈ જાય છે. એનો વાંધો નહીં, એ આપણા સમયનો એ સારામાં સારો ઉપયોગ કહેવાય, કારણ કે એ વખતે કોઈ
ફાઇલ આપણને ડિસ્ટર્બ કરનાર છે નહીં. હા, એટલે એવી લાલચ થાય કે અત્યારે મારો ટાઈમ છે તો હા, તો બસ આવું બરાબર છે. કરીએ. બહુ સરસ. એ એ બરાબર બહુ છે? સરસ, અનુમોદનીય છે અને અમારે પણ આ શીખવાનું છે. હમ. હમ. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય શક્તિ સચ્ચિદાનંદ. આપજો કે હું બધો નહીં, વ્યવહાર બહુ એકદમ સરસ, પ્રેમથી 100% સરસ રીતે બધાના બહુ મનનું સમાધાન સરસ, થાય એકદમ એવી રીતે પૂરો પ્રેક્ટિકલ, કરી શકું. એકદમ હા, પ્રેક્ટિકલ હાજી. થેન્ક યુ. પ્રશ્ન જય તમારો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. Yes. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ગીતાબેન ગઈકાલના ક્વેશ્ચન બાકી રહી ગયા છે. ગીતાબેન, હા હા, હા બોલો ગીતાબેન, અનમ્યુટ કરો. જય હા બોલો. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં બોલો બોલો. દાદા ભગવાન કહે છે કે આ દેહ તે હું છું, વિચારું છું તે હું વિચારું છું, બોલું છું તે પણ હું જ બોલું છું, તે અહંકાર. અને મારાપણું જાય તેને પોતાપણું શું છે તે જાણે તો અહંકાર જાય. એટલે આમાં હા, આપણી આ જે અહંકાર જે છે ને આપણે હજી પણ અંદર પજવે આ બધું કે હું વિચારું, હું બોલું, હજી આ બધું મારાપણું, પોતાપણું. આ બેનનો હમણાં હતો ને મનીષા બેનનો, એમાં થોડું હાજી. સમાધાન તો થયું છે, પણ હજી થોડુંક અહંકાર, કે અહંકાર ટેકો ના આપીએ તો પ્રકૃતિ મોડી પડે આપણી ગીતાબેનની. એ જરા સમજાવો ને સાહેબ. હવે પહેલામાં પહેલી વસ્તુ, હમ અહંકાર હવે રહ્યો નહીં. હમ હમ કારણ હું ગીતાબેન છું એવી જ્યાં સુધી રોંગ બિલીફ હતી હમ ત્યાં સુધી એ હું અહંકાર હતો, રોંગ પ્લેસ ઉપર. હા હા હવે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ્ઞાન વિધિમાં શું થાય છે તો કે એ હું જે અહંકાર ગીતાબેનની જગ્યાએ હતો એ ત્યાંથી એની જગ્યા બદલાય છે અને એની પોતાની મૂળ જગ્યાએ હા હું શુદ્ધાત્મા છું ત્યાં હા એ એસ્ટાબ્લિશ થઈ ગયો. હા 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 અને હવે જે રહ્યો એ આખો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. શું રહ્યો? ડિસ્ચાર્જ અહંકાર. હા ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. તો હવે જે વિચારે છે એ આખો મનનો ધર્મ છે એવું આપણે સમજવાનું છે. હા હા બોલે છે એ વ્યવહાર રીતે એવું કહેવાય કે આ ગીતાબેન બોલે છે, પણ અંદર આપણે સમજવાનું કે આ ટેપ રેકોર્ડર વાગે છે. હા ખ્યાલ આવ્યો તમને? તો હજી અહંકાર આપણો છે એ દેખાય છે આમ ઘણી વાર. હા, તે ડિસ્ચાર્જ સ્વરૂપે તો હોય ને. હા, એ દેખાય ઘણી વાર. હા, તે વાંધો નહીં, એ દેખાય છે માટે તમે જ્ઞાનમાં છો. હાજી. હા, હવે અહંકારને કાઢવાનો નથી. ના. અહંકાર એની જગ્યાએ આવી ગયો, હું શુદ્ધાત્મા છું ત્યાં. હાજી. હા. હા, હવે ગીતાબેન નું આખો જે વર્તન છે હવે મન સ્વરૂપે પણ હોય, હાજી. હા. વાણી સ્વરૂપે પણ હોય અને વર્તન સ્વરૂપે પણ હોય. એ આખો ડિસ્ચાર્જ ભાગ છે, કારણ કે અહંકાર વગર કોઈ પણ ક્રિયા થઈ શકે નહીં. હાજી. હા, બરોબર છે. આ જે ક્રિયા છે એ નિર્જીવ અહંકારના પરિણામે થાય છે, માટે નવું ચાર્જ થતું નથી. હા, બરોબર. એકદમ સરસ. સમજાવ્યું તમને? હાજી, એકદમ સરસ. હા. એમાં દાદા ભગવાન કહે છે કે મારાપણું જાય અને પોતાપણું શું છે પોતાપણું શું છે એ જાણે તો એ અહંકાર જાય. એટલે પોતાપણું શું છે એમ કે છે દાદા ભગવાન. પોતાપણની વાત કરી ને આપણે. હા, એ કરી. આપણું મહાત્માઓનું અહંકારપણું જતું રહ્યું. હા, જતું રહ્યું છે, પણ આ થોડુંક પોતાપણું છે અને એ હમ પોતાપણું તો બહુ મોટી વસ્તુ છે.
અચ્છા. અને જેટલી જાગૃતિ વધારે હા એટલું હા પોતાપણું ઓછું. ઓછું. હા હા હા. હમ. અને અત્યારે જ્ઞાનની બધી સમજ હોવા છતાં, હા હા. બધું જાણતા હોવા છતાં હમ આપણને દુઃખ કોણ આપે છે? તો કે આપણું પોતાનું પોતાપણું. પોતા જ પણ બરોબર છે. હાજી. જોજો, તમે કોઈને કઈ કહેશો અને એ જયારે નહીં માને, હમ. ત્યારે તમને અંદર બહુ ડંક છે અંદર. હમ. હા હાજી. એટલે આપણી સમજમાં એવું હોવું જોઈએ કે હું કહું છું એ તમે માનો, એવું આપણી અંદર સમજમાં ના હોવું જોઈએ. હા હા બરોબર. એક્ઝેક્ટ. આપણે કહેવાની ના નથી, કહેવાય જશે, પણ એ સામેવાળી વ્યક્તિને સ્વીકારવું ના સ્વીકારવું એના માટે સ્વતંત્ર છે. હા 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 હા. આપણે એવું ના હોય કે હું કહું એમ જ કરે, હું કહું એ માને. હા. એ ના હોય. એ આખું અંદર પોતાપણું છે. ઓકે, એ પોતાપણું છે. બરોબર. હા હમ. બરોબર. સરસ સમજ જે પડી. પોતાને પીડા આપે છે એ પોતાપણું. હા બરોબર. એકદમ એક્ઝેક્ટ. સાદા શબ્દોમાં કહીએ તો આપણું ધાર્યું બીજા પાસે જે કરાવવા જઈએ છે એ આપણું પોતાપણું છે. હા એક્ઝેક્ટ. બરોબર. પણ હવે આ જ્ઞાન પછી તો એટલી સમજ છે કે હવે આ બધી આપણે પકડો છોડી જ દીધી છે કે ના, હવે આપણે જ્ઞાનમાં રહેવું તો આ બધામાં હું માથાકૂટ કર્યા કરવાની, એવું હા, થયા બરાબર કરે. છે. હા, આપણને બરાબર અંદર છે. થયા કરે કે આ બધું છોડીને જ જવાનું, તો અહીંયા શું કરવા આપણે માથાકૂટ કરવાની છે? આપણે બરાબર છે. આપણે છોડવાનું નથી, પકડવાનું પણ નથી. આપણે ફાઇલનો સંભાવે નિકાલ. હા, નિકાલ કરવાનો ફાઇલનો સમભાવે. અંદર બરોબર. આ નાખવાની છે. એક્ઝેક્ટ. સરસ. બહુ સરસ સમજ મળી સાહેબ. દીપક આનંદજી, આ વાક્ય નું રેફરન્સ દીપક આનંદજી. હા, આપો ને, એ સાંભળે છે. બોલો. હા, પાનું નંબર 26, 1983, વડોદરા, અને બુક નંબર 56. એ વાંચજો ને જરા પાછું, તમે જે બોલ્યા હતા. હા. આ દેહ તે હું છું, વિચારું છું તે હું વિચારું છું, બોલું છું તે પણ હું બોલું છું, તે અહંકાર. મારાપણું જાય અને પોતાપણું શું છે તે જાણે તો અહંકાર જાય. ઓકે. જય સચિદાનંદ. હવે આ આખું જે સૂત્ર છે ને, એ જેને જ્ઞાન નથી લીધું એના રેફરન્સમાં બોલેલા છે. ગીતાબેન. હાજી સાહેબ. હાજી. આખું જે સૂત્ર છે એ કોના માટે બોલેલા છે? જેને જ્ઞાન નથી લીધું એના માટે. હા. અચ્છા. આપણે તો હું અને મારું એ બંનેનો ત્યાગ થઈ ગયો. એક્ઝેક્ટ. અને સ્વરૂપનું ગ્રહણ થઈ ગયું. સ્વરૂપનું ગ્રહણ થઈ ગયું. હું શુદ્ધાત્મા છું. એક્ઝેક્ટ. સરસ. સરસ સાહેબ. એટલે આખું અંતસ્કરણ આપણા માટે જ્ઞેય થઈ ગયું. જ્ઞેય થઈ ગયું છે. એક્ઝેક્ટ. હવે આપણે વિચારનાર પણ રહ્યા નથી, બોલનાર પણ રહ્યા નથી. બધું જ્ઞેય સ્વરૂપ છે. એક્ઝેક્ટ. એટલે પણ સારી સમજ પડી અહંકાર વિશે. બરાબર છે. એટલે કોઈ પણ સૂત્ર આપણે જોઈએ કે વાંચીએ ત્યારે આપણને પહેલા એ ખબર પડવી જોઈએ કે આ મહાત્મા માટે કહેલું છે કે આ નવા મુક્ષુ માટે કહેલું છે. ના, દાદા નટુભાઈને જ કે છે.
આ વાક્ય હા બરાબર છે. હમ ગમે તેને કહેતા હોય હમ પણ ગમે તેના નિમિત્તે નીકળ્યું હોય હાજી પણ આ મહાત્મા એટલે જ્ઞાન લીધેલા મહાત્મા માટે કે છે કે કોઈ નવા મુમુક્ષુ આયા છે એના નિમિત્તે આ વાત નીકળે છે, એ આપણે સમજવાની જરૂર છે. એક્ઝેક્ટ સાચી વાત છે. બરોબર છે. બહુ સરસ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કાંતિયાને તમે બહુ સરસ ફોડ પાડ્યો કે આપણે જયારે સૂત્રો વાંચીએ અને વિચાર કરીએ તો આપણે જોવું જોઈએ કે મહાત્મા માટે શિલ્પાબેન ગજ્જર, શિલ્પા ગજ્જર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મારે આ જે મનીષાબેન જોડે વાત થઈ એના અનુસંધાનમાં મારે હજી વધારે ક્લિયર કરવું છે કે આપણે જયારે એમ કહીએ છીએ કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એટલે તમે કહું કે તો આપણે નિશ્ચય કર્યો જ છે કે આપણે સંભાવે નિકાલ કરવો છે, એકવાર નક્કી કર્યું એટલે સંભાવે નિકાલ થયા જ કરે છે. પણ જયારે પ્રસંગ બને, અવસ્થા આવે, તો એ સમયે જયારે આપણી જાગૃતિ નથી રહેતી તો અને એમાં ભળી જવાય એવું લાગે તો પણ એ સંભાવે, તમે કહું કે સંભાવે તો નિકાલ થાય જ છે, પણ એમાં વધારે સમજવું છે કે આપણને ખબર છે કે આ પ્રસંગ બને છે, કોઈ આપણે ત્યાં આવે છે, તો આપણે નક્કી કરીએ છીએ કે દાદા મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. અને પછી આપણે રેગ્યુલર રૂટીનમાં કામ થાય છે. પછી જયારે કંઈક એવું બને બોલવાનું કે કંઈક આપણને એવું લાગી જાય, પોતાપણા ખબર પડે અંદર કે આપણું કોઈ એપ્રિશિએટ જ નથી કરતું, આપણે આટલું કરીએ છીએ તો બી સમજાતું નથી, એવો કંઈક વિચાર આવે તો ઘણી વાર તો એવું બને કે આપણને છૂટું બધું પડી જાય, રિયલ રિલેટિવ ને વ્યવસ્થિતની આજ્ઞા પણ ગોઠવાઈ જાય. પણ ક્યારેક એવું બને છે કે ત્યાં જાગૃતિ નથી રહેતી અને આપણે બોલી કાઢીએ છીએ, તો પછી આપણે જોઈએ તો એ પ્રસંગ ઉકેલાઈ જાય કે એ મારે જરા સમજવું છે. કારણ કે તમે કહું કે સંભાવે ફાઇલનો નિકાલ આપણે એકવાર નક્કી કર્યું એટલે એ થઈ જ જાય છે. તો આપણે સવારે ઉઠીએ ત્યારે તો આપણે બોલીએ છીએ કે મારે બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, દાદા શક્તિ આપજો. પણ જયારે એ અવસ્થા આવે છે ત્યારે એ પર્ટિક્યુલરલી એ હાજર રહેવી જોઈએ, એવું સમજવું છે. ના, એ હાજર જ હોય, એ હાજર જ હોય. અને એક વાત બેન યાદ રાખવી, આ કાળમાં આપણી કોઈ કદર કરે એ શોધતા નહીં. એક્ઝેક્ટ ખબર છે પણ એવું થઈ જાય છે. હા, કારણ કે આપણા ઘરે કોઈ પણ આવે છે, આપણે આપણી ફરજ પૂરી કરવાની છે, બસ. બરાબર. એના પરિણામમાં નથી પડવાનું. આવનારે ગમ્યું કે ના ગમ્યું, અથવા તમને ગમ્યું કે ના ગમ્યું, આપણે ખાલી અંદર જે નક્કી કરીએ છીએ કે હે દાદા ભગવાન, મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એટલે આપણે આજ્ઞામાં આવી ગયા. એને જ જાગૃતિ કહેવાય છે. જાગૃતિનો અર્થ એવો નથી કે આવું બને કે આવું ના બને. સમજાય છે? હા. જાગૃતિ એટલે આ શિલ્પાબેન સંયોગોને અધીન છે અને હું શુદ્ધાત્મા છું, આ અંદર જે સમજ છે એ જાગૃતિ છે. આપણે જાગૃતિ એટલે શું સમજીએ છીએ કે આવું થાય અને આવું ના જ થાય. આપણી આવી ગેરસમજ છે. બરાબર. પણ જાગૃતિ એટલે શું? તો કે જે ફાઇલ સાથે આપણે જે વ્યવહાર લાયા છે એ જ ઉકલવાનો છે. ઓકે. હા, આપણી જાગૃતિમાં શું રહેવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું, બસ. અને એ રાખવાનું નથી. આપણે જેવું નક્કી કર્યું ને કે ફાઇલનો સંભાવે નિકાલ, આ ફાઇલ શબ્દ ઇટસેલ્ફ તમે શુદ્ધાત્મા છો એ સૂચવે છે. બરાબર. તો પછી અવસ્થા રૂપે જે આપણી પાસે આવે છે, જેનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે, તો જેમ કે અમારી ડોટર આવવાની હોય અને સવારે મને
મને કહ્યું કે હું હવે 1.5 કલાક દૂર છું, એટલે આપણે એમ કહીએ કે દાદા મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, બરાબર જ્ઞાનમાં આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો, એને શુદ્ધાત્મા જોવાની શક્તિ આપજો. પછી આપણે બરાબર. એ આવે પછી આખા દિવસમાં બધું રમઝમ ચાલતી હોય, કારણ કે એ મૂવ આઉટ ઓફ ટાઉન થાય છે, એટલે એને બધું નાસ્તા બનાવવાના હતા, જમવાનું બનાવવાનું હતું, એને 2 ટાઈમની ફરમાઈશ કરેલી કે આવું બનાવજો મમ્મી, સવારે ને રાત્રે આવું બનાવજે. પછી આપણે જે બધું કરતા હોઈએ ત્યારે કર્યા પછી એનો કંઈક પ્લાન બદલાઈ જાય, એને કંઈક બીજું જ ખાઈ લે, અને એને જે કહ્યું હોય એ ખાધું નહીં હોય, તો આપણને એમ થાય કે આટલી બધી મહેનત કરીને એની નીચે આ તો ખાવાનું રહી ગયું તારે. એટલે ના, પછી એટલે ત્યાં આપણે સમજવાનું છે, ત્યાં આપણે સમજવાનું છે કે હવે આ જે બન્યું એ વ્યવસ્થિત, બસ. હા, પણ એ સમયે સંભાવ નથી રહ્યો અને આપણું તો નીકળી ગયું બહાર, એટલે ના, એને ઇમોશનલ થઈ ગયા સમજાવવા, આપણે. ભલે બહાર નીકળી ગયું એનો વાંધો નથી. ઓકે, એને તમે કહો કે તું તો આ હવારે બધું કહેતી હતી કે આ બનાવજો, એટલે મેં બનાવ્યું, અને તું અત્યારે ખાતી તો છે નહીં, એમ એ તમે કહ્યું, તેથી કઈ જ્ઞાન જતું નથી રહ્યું. હા, પણ મારી અંદર તો ઊભું થયું ને કે આટલું બધું કરીએ છે તો બી આ છોકરાઓ આમ તો આમ ઊભું તો થાય જ ને, આવું બોલે. હા, એ તો ઊભું તો થાય જ ને, ઊભું તો થાય જ ને. એ આખો Okay. ડિસ્ચાર્જ ભાગ છે. આપણે જ્ઞાનમાં રહ્યા તેથી કઈ આપણે જ્ઞાનમાં રહ્યા તેથી કઈ આ ઊભું ના થાય એવું ના હોય. મન વચન કાયા એ ડિસ્ચાર્જ છે, અને ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ સમજવું એ જ્ઞાન છે. તો એ સમયે તો હાજર ના રહ્યું, આપણે એવું બોલી જ કાઢ્યું ને પછી જરાક અંદર ઇમોશનલ બી થઈ ગયા થોડોક સમય માટે, પછી જ્યારે પાછા એકલા પડી ગયા. કશો વાંધો નહીં. કોણ થયું ઇમોશનલ? હા, શિલ્પા થઈ. બસ, તો તમે કોણ છો? હું શુદ્ધ આત્મા છું. બસ, તો શિલ્પાબેન તો થાય જ ને. ઓકે, એટલે ફરી જોઈ લેવાનું બેસીને પ્રસંગ, કે રાત્રે આપણે આંખ બંધ કરીને ચેક કરી લેવાનું? કશું જોવાનું નહીં. ઓકે, કશું જોવાનું નહીં. આ થઈ ગયો નિકાલ. ઓકે, બરાબર. કદાચ એવું પણ બોલાય, હવે ફરી તું કહીશ તો નહીં બનાવું કહીએ, હું તારે આવીને તારે જે બનાવવું એ બનાવજે કહીએ, તોય તમે જ્ઞાનમાં રહ્યા કહેવા. બરાબર. તો આપણી અંદર જે બધું ઊભું થાય કે છોકરાઓ જે ટ્રાવેલ કરે છે, અત્યારે કોવિડ નું બધું ચાલી રહ્યું છે, રસ્તામાં ખાવાનું મળે કે ના મળે, ચાલો એ લોકોને આ કરી આપીએ, પેલું કરી આપીએ, પણ એ લોકો કે ના 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 આ નહીં જોઈએ, પેલું ના જોઈએ, પણ આપણને એવું થાય, અને જે વસ્તુ કહી હોય એ તો કરી આપીએ, પણ છતાં બી આપણને અંદર આવું રહ્યા કરે, એટલે આ માં પણ, એટલે આ જે બધું છે એ તો ભલે રે, પણ પાછું આપણે આજ્ઞા ગોઠવીએ. મા બાપની વધારે પડતી જે લાગણી છે ને, હા, એ બાળકનું અહિત કરે છે. હા, વધારે પડતી લાગણી. હા, પછી તરત અંદર એવું બતાવે કે આ બધું એ લોકોનું વ્યવસ્થિત ના હોય, એ લોકોને બધું મળશે નહીં, તું જ કરવા વાળી છું, તું જ કરતા છું, બધું બતાવી પણ દે પાછું અંદર. પણ આ મને ખાલી આ સંભાવે નિકાલ સમજવો હતો કે આપણે સવારે નથી કરીએ છીએ. ઓકે, એને તમે બનાવ્યું એ વ્યવસ્થિત, એમાંથી એને જે ખાવું હતું એ ખાધું, નહોતું ખાવું એ નહોતું ખાધું, એ વ્યવસ્થિત, બસ આટલું જ સમજવાનું છે. તો આ તો બહુ સહેલું થઈ ગયું કાંતિ આનંદજી. કે સહેલું જ છે. આપણે સમજીએ તો સહેલું છે, અને કરવા જઈએ તો અઘરું છે. સાચી વાત છે. એટલે આ તો ખાલી સમજણ જ, સમજણ, ખાલી સમજણ, અને પછી જે બને તે બધું વ્યવસ્થિત. બરાબર, બધું વ્યવસ્થિત, બસ. એટલે મને એવું લાગે કે મારી વાણીથી એને દુઃખ પહોંચી ગયું છે તો એ પણ વ્યવસ્થિત છે, પણ પછી આપણે પ્રતિક્રમણ તો કરવું એવું ના બોલાય, એવું ના બોલાય, ના બોલાય નહીં, એવું ના બોલાય. પણ તમે જે 2-3 કલાક મહેનત કરીને રસોઈ બનાવી હોય, આ ખાશે ને આ ખાશે ને આ ખાશે કરીને, ખ્યાલ આવ્યો? હવે એને જે અનુકૂળ હોય એટલે બસ. તમે જે બનાવ્યું એ નથી ખાધું, એની તકલીફ છે તમને. સાચી વાત છે. એટલે એ જ તકલીફની વાત કરું છું કે એને કઈ આજ્ઞાએ કરીને એ ફાઇલનો સંભાવી નિકાલ થયો છે, એવું મને કેવી રીતે ખબર પડે કે આ સંભાવી નિકાલ થઈ ગયો છે કે પેન્ડિંગ રહ્યું છે? નવું ચાર્જ નથી થતું, પણ પેન્ડિંગ તો રહે છે ને કર્મ. વ્યવસ્થિત તમે સમજ્યા ને એટલે થઈ ગયો નિકાલ. ઓકે, બસ.
એટલે એટ અ ટાઈમ રહેવું જોઈએ એવું જરૂર નથી, ગમે ત્યારે તમને પાછું એ એટ એ ટાઈમ જ છે. આ એટ અ ટાઈમ જ કહેવાય. ટાઈમ જ છે. આપણે આપણી ભાષાનું એટ એ ટાઈમ શોધીએ છીએ. બરાબર, આપણે સાચી શું વાત. શોધીએ છીએ? મારે આવું ના બોલવું જોઈએ, મને આવું અંદર ના થવું જોઈએ, એના વિશે કેમ મને આવું આવે છે, આપણે એવું શોધીએ. જે કંઈ પણ થાય છે એ શિલ્પાબેન ની અંદર થાય છે, અને હું શુદ્ધાત્મા છું, અને શિલ્પાબેન ની અંદર જે થાય છે એ અસરોને મારે જોવાની છે. એ તો તમે જોશો શું? હા, એ તમે દેખાય શુદ્ધાત્મા અસર. થઈને જોશો શું? સાચી વાત છે, આ બધી અસરો જ થાય જોવાની. ને. હા, અને દીકરીને પણ અસર થાય. મમ્મી ખરી છે મારી પાછળ પડી જાય છે, આ ખાન પેલું ખાન પેલું ખાન, રાઈટ, એને અસર થાય. રાઈટ. હા, એટલે બાળકો સાથે બધી બાબતમાં બહુ કચકચ નહીં રાખવાની. યા, આપણે કહી દેવાનું કે આ બનાવ્યું છે બેટા, તને જે અનુકૂળ આવે એ ખા, બસ વાત પતી ગઈ. હા, હા, બસ આ સંભાવે વાળું, આ સંભાવે નિકાલ અને જે એકદમ સરળ છે આ. હા, એટલે ખબર પડી કે આ તો એકદમ સરળ છે. એટલે આખો તો આ એકદમ હલકા, એટલે આખો દિવસ કઈ કરવા જેવું જ નથી. આ તો શુદ્ધાત્મામાં હું શુદ્ધાત્મા છું. વ્યવસ્થિત શક્તિ શિલ્પાબેન પાસે કરાવડાવશે, તમારે કશું કરવાનું નથી. હા, અને આપણે ખાલી જોવાનું છે કે શું ઉકલ્યું. હા, બસ શિલ્પાબેન નો શું વ્યવહાર ઉકલ્યો. હા, બરાબર, આ સમજાય. આ બરાબર, કારણ કે મારા મગજમાં કાયમ કન્ફ્યુઝન જ રહેતું હતું કે હારું સંભાવે નિકાલ એવી અવસ્થામાં કેવી રીતે થાય, એમ કેવી રીતે આપણે અંદર નક્કી કર્યું, ફાઇલ નો સંભાવે નિકાલ, એટલે તમે આજ્ઞામાં આવી ગયા. ઓકે, એટલે સવારે નક્કી કરીએ ક્રિયા બની, બહાર શું ક્રિયા બની એ તમારે જોવાનું નથી. બરાબર, સમજાયું. એટલે સવારે એકવાર નક્કી કરીએ છીએ એ મોર દેન ઇનફ છે સંભાવી નિકાલ થવા માટે. બસ. ઓકે, બહુ સરસ. આ તો હલકા હલકા થઈ ગયા. એકદમ હલકું. આ જ્ઞાન જ એવું છે, બધો બોજો આપણો હળવો થઈ જાય. ઓહો હો, તો બહુ સરસ થઈ ગયું. આ તો બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કાંતિઆનંદજી, હાજી, આપણે આ બધી વાતો કરી મનીષાબેન ની, શિલ્પાબેન ની, ગીતાબેન ની, તો પછી આમાં આપણે ફાઇલ નંબર 1, આપણે કલમ નંબર 1 નું ક્યારે ધ્યાન આપવાનું? કારણ કે ગમે ત્યારે કોઈનો અહમ તો દુભાવવાનો જ ને, કે આપણો દુભાય કે દીકરીનો દબાય કે ગમે તેનો. એમાં તમે કહ્યું અહમ દુભાવવાની વાત જ નથી. આખો જ્યાં આજ્ઞા ધર્મ, આખી વસ્તુ એવી છે કે આપણે અંદર જેવું નક્કી કર્યું કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એટલે એ આખી પ્રોસેસ શરૂ થઈ ગઈ. આપણે કોઈનો અહમ દુભાવતા જ નથી. આપણે એને જે વસ્તુ બનાવવાની કહેલી એ મમ્મીએ બનાવી હોય એટલે વાત પતી ગઈ, બસ. પછી એ ખાય ના ખાય એની પાછળ આપણે પડવાનું નથી. આપણે એ બરાબર છે, એ તો બરાબર બધું સમજ. આપણે તો વ્યવહારમાં આપણે ખ્યાલ આવે કે આપણે કઈ કર્યું ના કર્યું, તો સામે વાળાને રિએક્શન દેખાય કે આવે એટલે તો એના પ્રતિક્રમ તો કરવા પડે ને. કે આપણે જો ફાઇલનો સંભાવે નિકાલ અંદર નક્કી છે, તો એ ફાઇલ સાથે જે વ્યવહાર આપણે લાવેલા છે એ ઉકલશે. બરાબર. પણ એ પત્યા પછી જો આપણને અંદર એ વ્યક્તિ ખૂંચે, બરાબર, ઓકે, જેમ કાંટો વાગ્યો હોય ને આપણને ખૂંચે, એવી રીતે એ વ્યક્તિ આપણને અંદર જો ખૂંચે તો ત્યાં પ્રતિક્રમણ ખપે છે. બરાબર, ક્લેરિફાઈ થઈ ગયું. સામાન્ય રીતે તો વાતો થતી જ હોય ઘરની અંદર, કોઈ મોટા અવાજે બોલતું હોય, કોઈ આ રીતે બોલતું હોય. આપણો ઇન્ટેન્શન
કોઈનો અહમ દુભાવવાનો નથી, તેમજ કોઈને દુઃખ દેવાનો પણ નથી. બરાબર છતાં આ વસ્તુ બની જશે, બરાબર. છતાં પણ આ વસ્તુ બની જશે. તો તમે ક્લેરિફાય સરસ કર્યું. બરાબર છે. આપણે ખૂંચીએ કવિરાજ નું પદ ત્યારે આવી જાય. હા હા બસ ત્યારે આવી જવું જોઈએ. બરાબર. હા, ચાલ આપણે બીજો ક્વેશ્ચન લઈએ કાંતિયાનજી. હાજી. હા, ગીતુબેન. ગીતુબેન અનમ્યુટ કરીએ. Dipakaji, is she there? Oh, okay. हो गया हाँ, बोलिए. ओके। जय सच्चिदानंद कांति आनंद जी, सभी को जय सच्चिदानंद। जय सच्चिदानंद। कांति आनंद जी, ये पूछना चाहती थी, हमारी प्रकृति कैसे बनती है? जब हम विशेष भाव में आते हैं जी, तब हमारी प्रकृति बंधती है। विशेष भाव में बंधती है कि बनती है, लाइक क्रिएट होती है कि वही वही tie वही up होती बंधती है। बंधती है तो हाँ, जो ऐसी प्रकृति बंधती है। तो कर्म जैसे बनते हैं तो हमारी एक सिंपल बात बता दूं जी, जब भी हम कर्ता भाव से कुछ भी करते हैं तो हमारी प्रकृति बंधती है। जो भी प्रकृति बंधी हुई है वो कर्ता भाव में रहकर वो प्रकृति बनती है। अब शुद्धात्मा में रहकर वो प्रकृति को हमें सिर्फ देखना है, जानना है बस कि हो ऐसी प्रकृति अज्ञान दशा में हम बांध कर आए हैं। कभी कभी हमारा वर्तन के साथ हम भी भीतर से सम्मत नहीं होते हैं। ठीक है। वो कई बार होता है इससे। आपको क्या जानना है? नहीं, बीच में एक बात हुई थी कि अहंकार से जो हम कर्म करते हैं, अहंकार से हमने जो कर्म बांध लिए हैं वो हमारी प्रकृति बन गई है। हाँ, बराबर है। तो अब मुझे ये था कि अब वो प्रकृति को क्लीन करना है, जो भी नेगेटिव बंध गए हैं। नेगेटिव हो या पॉजिटिव हो, शुद्धात्मा के लक्ष्य में हम रहे तो वो क्लीन हो रही है, क्लीन करने की नहीं है। जी जी, ठीक है। एक और क्वेश्चन है कि कई बार सुना कि जो निश्चय व्यवहार विधि है वो शुद्ध आत्मा के लक्ष्य के साथ करती है। हाँ, तो मैं तो वैसे ही पढ़ती हूँ, ऑफ कोर्स दादा को प्रार्थना करके पढ़ती हूँ, लेकिन शुद्ध आत्मा के लक्ष्य के साथ में उसमें क्या डिफरेंस है? डिफरेंस मतलब क्या है कि ये चरण विधि जो है वो फाइल नंबर 1 कर रही है और निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूं, बस। तो ये पूरी जो विधि है ये एक शुद्ध उपयोग का बहुत अच्छा प्रयोग है। ये क्या है? ये तो उस समय ये भावना रखनी है कि ये फाइल नंबर 1 कर रही है, सो वो शुद्ध आत्मा का लक्ष्य। भावना नहीं, इसको समझना है। समझना है कि मैं शुद्धात्मा हूं और फाइल नंबर 1 ये विधि कर रही है, बस। अब ये विधि हो रही होगी, फिर भी अंतस्करण का जो धर्म है वो भी साथ में चलता रहेगा। कभी कोई मन के अंदर कुछ काम करने का है वो बताएगा, कभी कुछ आवाज आया तो चित्त उधर जाएगा, फोन की रिंग बजी तो भी अंदर आएगा किसका फोन आया है,
समझे? ऐसा होता है। कोई घर के अंदर फोन से बात करता है तो भी अब अपना चित्त उधर जाता है कि किसके साथ बात कर रहे हैं, और एक और विधि भी बोल रहे हैं। ये सब चलता है। डबल काम हो जाते हैं, लेकिन एक चीज से करनी चाहिए ना। हाँ, एक चीज से करनी चाहिए, मगर अंतस्करण के जो धर्म है उसको तो हम नहीं रोक सकते। जी जी। इसीलिए एक चित्त से करने के लिए हम जो बोल रहे हैं उसको पढ़ने का है। अच्छा। मैं अनंत ज्ञान वाला हूं, मैं अनंत दर्शन वाला हूं, मैं अनंत शक्ति वाला हूं। जैसे दीवार पर लिखा होता है, यानी कैसे हम पढ़ते हैं वैसे आंखें बंद करके उसको पढ़ना है, तो वो चित्त उधर ही रहेगा। ठीक है। हाँ जी। और एक है समाधि में कैसा महसूस होता है स्वामी जी? समाधि, कई बारी बुद्धि का जो डखोडखल है, बुद्धि की जो डखोडखल है वो कम हो जाती है, तो वो समाधि है। एक दो बार सिचुएशन ऐसी हुई कि कोई गुस्सा कर रहा है, कुछ कर रहा है, लेकिन मुझे अंदर से बिल्कुल भी नहीं छू रहा था। मतलब माइंड भी स्टेबल था, एक्शन भी स्टेबल थे, और देख रही थी उसको मैं, और मतलब काफी। तो फिर मैंने जैसे सुना हुआ है कई बारी आदि व्याधि और उपाधि में समाधि रहती है, तो मैं अपने आप को ही इंस्पेक्ट कर रही थी कि मैं क्या वो मेरी समाधि थी। हाँ, समाधि थी। ठीक है। एक और क्वेश्चन है, ये किसी और का प्रश्न है। मेरी फ्रेंड है, वो किसी के लिए ना प्रेयर करना चाहती हैं, और उसमें ये है कि जो उनके लिए वो प्रेयर करना चाहती है, उन्होंने ज्ञान लिया हुआ है लेकिन वो विधि नहीं कर पा रही है, मतलब करती नहीं है वो विधि। तो इस वजह से वो कह रही थी कि भाई क्या कोई बंदा जिसने ज्ञान लिया हुआ है तो दूसरा इंसान उसके लिए प्रेयर कर सकता है? हाँ, कर सकता है। तो मतलब उनको इफेक्ट होएगा करके? हाँ, होएगा। अच्छा, एक सेकेंड और देना। वो बस उनका प्रश्न एक और है, वो निकाल रही हूँ। हाँ, और दूसरा ये है कि अगर किसी इंसान के कर्मास बैड हैं तो उनको चरण विधि हेल्प करेगी या क्या करना चाहिए? किसको? अगर किसी के मतलब काफी बैड सिचुएशन फेस कर रहा है कोई, हाँ, तो उसमें क्या उनको चरण विधि हेल्प करेगी? उन्होंने ज्ञान लिया हुआ है। हाँ जी। हाँ, तो हेल्प करता है। और कुछ भी कर सकते हैं वो? हेल्प का मतलब मैं क्या कहता हूं जी। कि शुद्धात्मा के लक्ष्य में रहकर जो भी हो रहा है वो व्यवस्थित शक्ति की क्रिया से हो रहा है, व्यवस्थित शक्ति से हो रहा है, ये उसकी समझ रहेगी तो बहुत उसको हेल्प होगा। वो अपना खुद का व्यवस्थित जब देखेगा तो हेल्प होगा। मगर मैं दूसरों की वजह से परेशान हो रहा हूं, ऐसी सोच होगी तो जितना हो सके इतना हेल्प उसको नहीं होगा। इस ज्ञान की समझ जो है वो हमें हेल्प देती है। प्रेयर जो है वो एक वन ऑफ द एविडेंसेस में बनता है प्रेयर, और ऐसे सिचुएशन में प्रेयर हो जाती है, करनी नहीं पड़ती है। अच्छा। हाँ, जब विपरीत संयोग आते हैं हमारे जीवन में या किसी के भी जीवन में, तो फिर वही सहारा होता है।
और प्रेयर बहुत बल देता है। जी। हम्म, एक और प्रश्न है, वो हाँ जी। थोड़ा मतलब अजीब लगेगा शायद, कि आपका है? उनको आपका प्रश्न है? मेरा भी है ये थोड़ा सा, कि जैसे ये कहते थोड़ा- हैं कि टोने टोटके करते हैं और उसकी वजह से क्या क्या होता रहता है जिंदगी में, वो क्या होता है? क्या? जो कुछ कहते हैं ना, ब्लैक मैजिक, टोना टोटका कोई करता है, या क्या उसकी क्या कोई टोना मतलब टोट में समझा अहमियत? नहीं, टोना टोट में समझा नहीं। जैसे वो कहते हैं ना, ब्लैक मैजिक टाइप किसी ने कर दिया, कोई जादू कर दिया या टोटका, उस तरीके से कहते हैं कई लोग, हम्म, या नजर लग गई है, तो ऐसा कुछ होता है क्या? ऐसा तो मेरे को बहुत ख्याल नहीं है अच्छा। इसके बारे में। हम्म। ठीक हम्म, ठीक है। जय सच्चिदानंद कांतियानंद जी, आशीर्वाद जय दीजिएगा। सच्चिदानंद, जय जय सच्चिदानंद। खूब दादा भगवान की भक्ति कीजिए। जी जी। જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, આપણે ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સ નો સાંભળવાનો. એક મહાત્માનો ઓકે, વેરી experience ગુડ, સાંભળીએ. પછી વેરી તમારો ગુડ। તમારો એક્સપિરિયન્સ અંદર પરિવર્તનનો સાંભળીશું. પછી ત્રિમંત્ર બોલાવીશું. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે અનુભવ કેવા જે આવી રહેલા છે તે ભારતમાં ઘણો સમય કામ કરીને પછી અમેરિકા ગયેલા છે અને અમેરિકામાં સત્સંગનો સરસ પરિચય રાખીને આપણે જોઈએ હવે અનુભવ માણીએ આપણે એમનો. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ, પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે આપ્તપુત્ર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. हे अंतर्यामी दादा भगवान वितराग परमात्मा, हे अंतर्यामी श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा, हे अंतर्यामी श्री शिव कल्याण स्वरूप निर्वेद एवं वितराग परमात्मा, हे अंतर्यामी श्री नारायण स्वरूप श्री कृष्ण वासुदेव परमात्मा. अशोक भाई हवे एमनो ज्ञान अनुभव कहेवा जई रह्या छे. ए अनुभव अशोक भाई पोते पण सांभळे अने समझे तेवी आप मारा पर कृपा वर्षावशो. जय सच्चिदानंद. मारू नाम एम पटेल, अशोक एम पटेल, અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા જેક્સનવિલ ફ્લોરિડામાં છું. તે પહેલા ઇન્ડિયામાં હતો અને ઇન્ડિયામાં 18 વર્ષ મેં ડેરી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરેલી, એટલે જુદી જુદી ડેરીઓમાં કામ કર્યું. પંચમહાલ ને બરોડા, આણંદ ને છેવટે છેલ્લે હિંમતનગર હતો. અને હિંમતનગર જ એક ક્ષેત્ર છે કે જ્યાંથી મને આ દાદા ભગવાનનું જ્ઞાનનું બધી માહિતી મળી અને ત્યાંથી મેં આ ચાલુ કરેલું. હવે એમાં બન્યું હતું એવું કે મારી ટ્રાન્સફર આણંદથી હિંમતનગર થઈ હતી અને થોડું ઘણું ફ્રસ્ટ્રેશન હતું, કારણ કે મેં નવું જ મકાન બનાવ્યું, 1 જ વર્ષ થયું હતું અને પછી ત્યાંથી ટ્રાન્સફર કરીએ એટલે પછી મારે ત્યાં આગળ હિંમતનગર આવવું પડ્યું, ફેમિલીને આણંદમાં જ રહેવા દઈને. પણ પછી ત્યાં આગળ જયારે જોબ પર ગયો અને પછી અમારા જે જગદીશભાઈ જોશી આપણા હિંમતનગરના સકળ સંપત્તિ છે, એમના એ નિમિત્ત છે અમારા. અને ત્યાં આગળ એ વખતે પર્યુષણનો સત્સંગ હતો. આપતપુત્ર મિનેશ આનંદજી અને કમલેશભાઈ મહેતા બે હતા અને એના સત્સંગમાં હું ત્યાં ગયો. અને ત્યારે મને હંમેશા છે ને પહેલી જ બેન્ચ પર બેસવાની ટેવ હતી, એટલે આગળ જ બેઠા હોય અને આગળ બેસીએ એટલે આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય એટલે હું જ પકડાયો. એટલે મને પ્રશ્ન પૂછ્યા કે ખરેખર કોણ તમારું નામ, તમે કોણ? મેં કીધું અશોકભાઈ.
તો કે તમારું નામ અશોકભાઈ કે તમે અશોકભાઈ? હું જ અશોકભાઈ. ત્યારે તો કશી ખબર નહોતી, પણ પછી ધીરે ધીરે એ સત્સંગમાં એટેન્ડ કર્યા પછી એમ લાગ્યું કે ના, આમાં તો ઘણું બધું જાણવા જેવું છે. અને ઘણી બધી ચોપડીઓ પણ આપણા જગદીશભાઈ જોશી જોડેથી મળેલી, તે વાંચી મેં. અને પછી સંજોગ એક એવો ઉભો થયો કે અમારે લોકોને એ વખતે જોશીભાઈ કે આપણે ઉત્તર ભારતની એક જાત્રા નીકળવાની છે, એમાં તમારે આવવું હોય તો 1500 રૂપિયા કંઈક ભરવાના હતા. તો મેં પછી મારા અને મીનાક્ષીના માટે એના ભરી દીધા પૈસા. અમને ત્યારે ખ્યાલ નતો કે આગળ પછી શું શોધવાનો પ્રોગ્રામ છે. પણ પછી હિંમતનગરમાંથી અમે લોકો નીકળ્યા આણંદથી પછી અમારે સુરત ગયા. અને આપતપુત્ર સંયમધામ સિંગોદમાં 21/11/1999 ના રોજ ત્યાં આગળ જ્ઞાન વિધિ હતી. દાદાજીના 92માં જન્મ જયંતિ પ્રસંગ નિમિત્તે બધા ભેગા થયેલા અને જ્ઞાન વિધિ હતી. જોશીભાઈ કે તમારા લોકોનું નામ લખી કાઢું? એટલે મેં કીધું હા લખી કાઢો, વાંધો નહીં. મેં કીધું મને ખબર નથી શું કરવાનું એ, પણ કે તમારે લખી કાઢો. એટલે અમારા બંનેની જ્ઞાન વિધિ 21/11/1999 આપતપુત્ર સંયમધામ સિંગોદમાં થઈ. અને પછી તરત જ અમે 15 દિવસ માટે ઉત્તર ભારતની યાત્રાએ ગયા. એટલે કવિરાજ, આપતપુત્રો, કનુદાદાજી અને એ સત્સંગ આખો ટ્રેનમાં અને જ્યાં ત્યાં જે તે વિઝિટ કરવાના સ્થળોમાં બધે મળ્યો. એનો ખૂબ લાભ મળ્યો. અને એના કારણે જે જ્ઞાનનું બીજ પડેલું એ બીજ એવું ફિક્સ થઈ ગયું બરાબર કે અમને એમ એટલે જ્ઞાનની અંદર બરાબર ધીરે ધીરે ફિટ થવા માંડ્યું. પછી બન્યું એવું કે હું ત્યાં આગળ વારે ઘડીએ ઘણી બધી 24 કલાકની કીર્તન ભક્તિઓમાં અને અથવા સત્સંગોમાં એમાં જતો અને લોકો જમાડતા બહુ. એટલે મને એમ થાય કે આપણે ક્યારે જમાડીશું કોકને. એટલે પછી મેં ભાવસાર સાહેબને વાત કરી, મનુભાઈ ભાવસાર. મેં કીધું આપણે મારી આવી ઈચ્છા છે. મનુભાઈ કે મારી ઈચ્છા છે, આપણે બે અડધો અડધો ખર્ચ ઉપાડીશું અને એક 24 કલાકની કીર્તન ભક્તિ ગોઠવીએ. એટલે અમે 57માં 24 કલાકની કીર્તન ભક્તિ ગોઠવેલી. હવે કીર્તન ભક્તિ જયારે ગોઠવાઈ ને ત્યારે બન્યું એવું કે અમારા લોકોને અહીંયા આગળ અમેરિકા આવવા માટેના વિઝા માટેનો કોલ આવેલો હતો અને પાસપોર્ટની ઓફિસમાં ધક્કા ખાવાના ને એવું બધું ચાલતું હતું. કારણ કે પાસપોર્ટ અમારા ચારેયના આવવાના બાકી હતા. અને એના વખતે જયારે જે જ્ઞાનની એપ્લિકેશન મેં જે કરી છે એ હું થોડીક વિગત આપું તમને કે પાસપોર્ટ ઓફિસમાં મારે રૂબરૂ જવાનું થયું. બહુ લાંબી લાઈન હતી. મને એમ કે ક્યારે નંબર આવશે, પણ ત્યાં ઉભા લાઈનમાં પાસપોર્ટ ઓફિસર, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પાસપોર્ટ ઓફિસર કન્ટિન્યુઅસલી આખો વખત એ જ કર્યા કર્યું રટન. અને હું અશોકભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અને હું શુદ્ધાત્મા. હવે જયારે ખરેખર મારો નંબર આવ્યો અને માણસની સામે ઉભો રહ્યો ને તો એણે મારી જોડે એટલી બધી વાતો કરી અને મારો પાસપોર્ટ ત્યાં મને મળી ગયો એ જ દિવસે. પછી ગૌરવનો પાસપોર્ટ મળ્યો આઈ થિંક ટપાલમાં. પણ પછી હેતનો અને એની મમ્મીનો બેનો પાસપોર્ટ, કારણ કે હેતને એની મમ્મીને જ આપે કાં તો એવી રીતે હતું. એ પાસપોર્ટ આવ્યો નહીં. અને બરાબર અમારો જે ટાઈમ નજીક આવતો જતો હતો, કીર્તન ભક્તિનો ટાઈમ નજીક આવતો હતો. બન્યું એવું કે શુક્રવારે ભાવસાર સાહેબને કંઈ કોઈ ઘરમાં એ લોકોના ફેમિલીમાં કોઈ ઓફ થઈ ગયું એટલે મને કે તમે શનિવારે તમારે સાચવવું પડશે. તો મેં કીધું વાંધો નહીં, શનિવારે હું સાચવીશ. રવિવારે અમારા લોકોને સવારના પોરમાં જવાનું હતું ટ્રેનમાં મુંબઈ. એટલે એ પ્રમાણે ગોઠવાયું બધું. હવે એ પાસપોર્ટની વાતમાં એવું બન્યું કે અમે એક જણાનો વિધાઉટ પાસપોર્ટ અમે વિઝા માટે ગયેલા. બધા ઘણા મહાત્માઓ કહે કે તમે લાકડાની તલવાર લઈને લડવા જાઓ છો. પણ એ દિવસે અમે જે 24 કલાકની કીર્તન ભક્તિ કરી છે એનું જે ફળ મળ્યું છે અદભુત. એટલે જ આજે અહીંયા આગળ અમે અહીંયા છીએ. હવે એ વખતે બન્યું હતું એવું કે અમે લોકો નીકળ્યા ત્યાં સુધી તો પાસપોર્ટ હતો ને અમે એમને જ ગયેલા. પણ ઘરે કહીને ગયા હતા કે ભાઈ પાસપોર્ટ કોઈ આપવા આવે અથવા તો મળે અહીંયા ગાડી તો કોઈ તાત્કાલિક ટ્રેનમાં બેસજો, કારણ કે હજી તો મંગળવારે આપણો ઇન્ટરવ્યુ છે અને શનિ રવિ કીર્તન ભક્તિ હતી. એટલે અમે લોકો તો પછી ગયા અને આ બાજુ કીર્તન ભક્તિમાં એટલો બધો મને રસ પડેલો. 7 વાગે જવાનું હતું ટ્રેન પર. પછી આપતપુત્ર મહેન્દ્ર આનંદજીને એ વખતે એમના ઘરે જવું હતું
એટલે એમની જોડે જીપમાં અમે બેસીને રેલવે સ્ટેશને ગયા અને ત્યાંથી ટ્રેનમાં બેઠા અને ત્યાં પહોંચ્યા મુંબઈ. આ બાજુ મુંબઈ જઈને પાણી પીધું છે હજી તો ત્યાં તો ફોન આવ્યો કે ભાઈ તમારો પાસપોર્ટ આવી ગયેલો હતો અને એટલે તમને એ લોકો ત્યાં આગળ બોરીવલી સ્ટેશને પહોંચાડશે, તો તમે લોકો ત્યાં તત્કાલના ડબ્બા આગળ ઉભા રહેજો. એક આફ્રિકા જતા કાકા અને એમનો ભત્રીજો છે, એ મારા ભત્રીજાના ફ્રેન્ડ હતા, એટલે એની જોડે મોકલ્યો. અમે ગયા અને અમને પાસપોર્ટ મળી ગયો અને અમારો વિઝા પાસ થઈ ગયો, બધું થઈ ગયું. હવે આખી વાતમાં બન્યું કેવું કે બરાબર એ જે તારીખો હું કહું છું ને 17, 18, 19, 20, એમાં આખા ઓલ ઓવર ઇન્ડિયા નેશનલ લેવલે પોસ્ટ ખાતાની હડતાલ હતી, એટલે પાસપોર્ટ મળવાની કોઈ શક્યતા જ નહોતી. અમે લોકો જાતે પોસ્ટ માસ્ટર જનરલના ઘરે જઈને તપાસ કરી હતી. એણે કીધું કે આ 7 કોથળા અમદાવાદથી આવ્યા, જેને ખાલી કર્યા ત્યારે નહોતો મળ્યો. પણ નવાઈ એ લાગે છે કે રવિવારે અને વિધાઉટ હડતાલ બંધ થયા વગર પણ રવિવારે પાસપોર્ટ ડિલિવર થયો છે. અને જે બેનને પાસપોર્ટ આપવા જે ભાઈ આવ્યા હશે, મેં કીધું તમે તો સાક્ષાત દાદાના દર્શન કર્યા, અમે લોકો તો ત્યાં પહોંચ્યા પણ તમે તો દાદાના દર્શન કર્યા એમ. અને એમણે તરત જ જ્ઞાન લીધેલું એ જ વખતે, લગભગ 2 મહિના જ થયા હતા. એટલે આ આખો એક પ્રસંગ બનેલો. પણ આમાં આ કીર્તન ભક્તિ શું ના કરી શકે એ આપણને ખ્યાલ આવે છે. પછી બીજો એક પ્રસંગ કહું, અહીંયા આવ્યા પછીનો. એટલે અહીંયા નવી જોબ, એટલે બંને જણા 2 જોબ કરતા રહે એ વખતે તો, કારણ કે એસ્ટાબ્લિશ થવા માટે શરૂઆતમાં બધું કરવું પડે. એટલે હવે નવી જોબમાં તો ઘણું બધું બનતું હોય અને આપણે નવા હોઈએ એટલે આપણને બહુ ખ્યાલ ના આવે. એટલે કંઈક એવું બન્યું હશે તો પછી આવ્યો એટલે પછી રાત્રે મગજ ચાલતું હતું એના ઉપર જ, ઓફિસના વિચાર પર, કે સારું આપણે ઇન્ડિયામાં હતા, આપણે આઝાદ દેશમાંથી અત્યારે પાછા અહીંયા આવીને ફરી ગુલામ શા માટે થવું એમ, એ બધું કંઈક વિચિત્ર કૃત્યમ ચાલતું હતું. પછી મેં કીધું આ તો આપણું કામ નથી ભાઈ, આપણે તો દાદાનું જ્ઞાન લીધેલું. એટલે પછી મેં ત્રિમંત્ર બોલવાનો ચાલુ કર્યો. મેં કીધું સંસાર વિઘ્ન નિવારક, આ વિઘ્ન એ જ નિવારી શકે. એટલે સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર બોલ્યા કર્યો. પહેલા તો હું શુદ્ધાત્મા છું કર્યું, આખી રાત મેં હું શુદ્ધાત્મા છું કર્યું. પછી બીજા દિવસે જોબ પર ગયો અને પાછો આવ્યો, પણ રાત્રે એની જ પોઝિશન. એટલે પછી ઊંઘ ના આવી ને તો મેં કીધું ચાલો હવે આપણે સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર કરવો પડશે. એ કર્યો અને લગભગ રાતના 2 વાગ્યા ને પછી મેં કીધું કે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહાર છે. એટલે કનુ દાદાને યાદ કર્યા. મેં કીધું દાદાજી આ કંઈક અવળું થઈ રહ્યું છે અને બરાબર મને આમાં સોલ્યુશન આવતું નથી, એટલે હવે તો તમારે જ કંઈક કરવું પડશે. તો પરમ આશ્ચર્ય, થોડીક વારમાં મારી સામે ખાખી પેન્ટ અને એમનો પગ અને મારે કપાળે અંગૂઠો અડાડી અને આખી વિધિ થઈ. અને વિધિ થઈ એટલે આખી અવસ્થા ઓગળી ગઈ, ટોટલી બધું જ સાફ, કમ્પ્લીટલી ડિલીટેડ. અને જે નિરાકૃતાનો અનુભવ થયો, અદભુત, બહુ અદભુત. એટલે ત્રિમંત્ર અને હું શુદ્ધાત્મા છું વર્ક ના કરે, ત્રિમંત્ર સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર કોઈ પણ વિઘ્ન નિવારી શકે. દાદાની સૂક્ષ્મ હાજરી. મારા ફાધર મધર 2010માં અમેરિકા આવેલા અને આઈ થિંક મારા મધરની જ્ઞાનવિધિ અહીંયા ગાડી થયેલી. આપણે વિઠ્ઠલભાઈ અને સરલાબેન એ લોકોએ ત્યાં ઇલિનોઇસમાં એમની મોટેલ પર બધું ગોઠવેલી ગુરુ પૂર્ણિમા એ વખતે. અને પછી એ લોકો પાછા જવાના હતા. હવે બન્યું એવું કે એ લોકો પાછા જાય તો ગુજરાતી બોલે, ઇંગ્લિશ તો આવડે નહીં, અને બીજું કંઈ વધારે એમને ખ્યાલ ના આવે. ફ્લાઇટોમાં કદાચ કંઈ ચેન્જ કરવું પડે તો કોઈ સંગાથ મળતો નહોતો, એટલે હું સંગાથની રાહ જોતો હતો. પણ પછી છેવટે મેં કનુ દાદાના ફોટા આગળ પ્રાર્થના કરી અને રાત્રે દાદા સ્વપ્નમાં આવ્યા અને પછી મને કે ક્યાં આગળ છે અત્યારે તારા પેરેન્ટ્સ? મેં કીધું મારા કઝિન બ્રધર્સ છે સાઉથ કેરોલિના, ત્યાં એમના ઘરે છે. અને મને ખબર નહીં, હું અને કનુ દાદા બંને સૂક્ષ્મ સ્વરૂપે પહોંચી ગયા સાઉથ કેરોલિના. એમણે ત્યાં આગળ કંઈક વિધિ કરી અને એ કર્યું. અને એ લોકો જયારે મૂકવા આવ્યા તો એમને ત્યાં
એરપોર્ટ પર જ સંગાથ મળી ગયો અને બધું બરાબર થયું. પછી જેવું અમદાવાદ ઇન્ડિયાની ફ્લાઇટ પકડવા માટે ગયા તો જે ભાઈનો સંગાથ મળ્યો એને બિચારાને એ ન્યુયોર્કમાં પહોંચતા વાર લાગી, એ પહોંચી ના ગયા, પણ પાછો પ્લેનમાં બી બીજો સંગાથ મળ્યો. અને એના પછી એ લોકો ત્યાં પહોંચી ગયા ઘરે, અને એકાદ દિવસ પછી બાને એક સાઈડે પેરાલિટિક એટેક આવ્યો. એટલે મારો મગજમાં વિચાર આવ્યો, મેં કીધું આ કેટલી બધી વિધિ કામ કરે છે, દાદાએ શું ના કર્યું હોય. તો એમના રસ્તામાં કંઈ નથી થયું કે જેથી કરીને એમને ઉતરી જવું પડે અથવા તો આ લોકો પ્લેનમાંથી ઉતારે કે એવું કંઈ, પણ સીધા ઘરે પહોંચ્યા. એક દિવસ રહીને પછી આ પોઝિશન આવેલી, અને પછી 2013માં બા ઓફ થઈ ગયા. પણ ત્યારે મને એમ થાય છે કે જ્યારે કંઈ પણ પ્રશ્ન આવે અને તમે દાદા ઉપર છોડી દો, જે ભાવસાર સાહેબ ઘણી વાર કહે છે દાદા ઉપર છોડી દો, એવી રીતે હોય તો તમારું ખૂબ કામ થાય છે. હવે જ્ઞાન લીધા પછી ઘણા બધા પ્રસંગોમાં 5 આજ્ઞાઓ, 9 કલમો આ બધું સ્વયંભૂ વપરાઈ જવા માંડ્યું છે. અને નાના મોટા પ્રસંગોમાં અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે તે ભૂલ્યું યથાર્થ રીતે સમજાતું જાય છે અને મન સમાધાન પામે છે. રિલેટિવ, રિયલ, શુદ્ધાત્મ સ્વરૂપ, ત્રિમંત્ર, દાદાને દિલથી કરેલી પ્રાર્થના, આ બધાના પરિણામો, એનો ચોખ્ખો અનુભવ ખૂબ અનુભવે છે. અને દાદાના દીધેલા સત્સાધન પંચામૃતોનો પણ અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ખૂબ ફાયદા થાય છે. અને અત્યંત મહત્વનું છે, ફાયદા ઉઠાવનાર અને હું શુદ્ધાત્મા જુદો છું એવું સ્પષ્ટ અનુભવ થાય છે. અને કવિરાજની મૂર્તિ હૃદયમાં અંકિત કરી પદો ગાવાથી જ્ઞાન સમજવાની સરળતા અનુભવાય છે. અવારનવાર દાદા ભગવાનની સ્વરૂપ કીર્તન ભક્તિ, ક્યારેક અમે 24 કલાક, કોઈક વાર 2 કલાક, 1 કલાક, 32 મિનિટ, 16 મિનિટ કરતા જ રહીએ છીએ. અને હું ઘણીવાર, હું ને મીનાક્ષી 2 જણા એકલા હોઈએ તો પણ અમે ઘણીવાર 12 કલાક સુધી કીર્તન ભક્તિ કરેલી છે. એ સિવાય અમારે દરરોજનું કાર્યવાહીમાં એવું છે કે હું સવારે ઉઠું એટલે પહેલું ત્યાં આગળ રાત્રે અમે ઊંઘી જઈએ ને ત્યારે જ અમે દાદા ભગવાન અસીમ જય જયકારોની એક સર્કિટ આપેલી છે ફોટાવાળી. આપણે 2008માં સિલ્વામાં ભૂપતભાઈને એ લોકોએ જયારે પ્રભાવના કરી હતી ત્યારે મળેલી. એટલે અમારો તો રોજનો નિયમ છે કે જયારે સુવા જઈએ એટલે એ ચાલુ કરીને સુઈ જઈએ, એટલે રાત્રે ઊંઘ આવે ત્યાં સુધીમાં સંભળાય કરે, અને પછી સવારે ઉઠીએ એવું સંભળાય. ઉઠીને પછી એ જ ફોટા આગળ હું એમ કહેતો હોઉં છું કે દાદા અશોકભાઈ હવે ઉઠ્યા છે, આજના દિવસમાં જે કંઈ ઉદય કર્મને આધીન જે કંઈ પ્રસંગો અથવા તો અવસ્થાઓ સામે આવશે તેનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. વ્યવસ્થિતને આધીન જે કંઈ બને તેને પણ સમજવાની શક્તિ આપજો. એવી રીતે ત્યાં બોલી અને પછી બાકીનું કાર્યવાહી કરીએ છીએ. અને હમણાં થોડા વખત પહેલા જ આ જ્યારથી ઓનલાઈન સત્સંગ ચાલુ થયો તો આપતા પુત્ર ભરતાનંદજી અહીંયા યુકે હતા ત્યારે સત્સંગમાં અમે જોઈન્ટ કરતા હતા. અને એમાં મારે એમને વાત થઈ. મેં કીધું મારે ઘણીવાર હું વિધિ કરું છું ને તો ચાલવા જવાની વખતે વિધિ કરતો તો ઘણીવાર અટકી જાય, કંઈક વિચારે બીજી જતું રહે ને તો પછી ફરીથી રિપીટ કરું અને એમાં કરતા ઘણીવાર રિપીટ ઘણું થાય અને પછી પાછળ થોડું ઘણું રહી જાય. તો મને કહે હવે તમે ચોપડી લઈને વાંચીને કરવાની રાખો. અને એ જ દિવસથી મેં ચાલુ કર્યું ચોપડી લઈને વાંચીને. પહેલા તો એકલી વિધિ જ કરતો, પણ પછી સત્સાધન પંચામૃતની આખી ચોપડી શરૂઆતથી માંડીને એન્ડ સુધી બધું જ વાંચીને કરવાનું ચાલુ કર્યું. પછી આગળ હમણાં થોડા વખતમાં આપણે આની અંદર જ હવે આપણે રોજ વિધિને એ કરીએ છીએ, એટલે હવે તો ઘણો લાભ મળે છે. હવે તો સૂતા પહેલા એકચ્યુઅલી અમે આ વિધિ કરી શકીએ છીએ અને પછી અસીમ જય જયકાર કરતા સુઈ જઈએ છીએ. બીજું એક વસ્તુ અમે જનરલી કરીએ છીએ એ છે કે અમે હું મીનાક્ષી ડિનર લઈ લઈએ. પછી અમારે એવો નિયમ કર્યો છે દરેક ગુરુ પૂર્ણિમાએ અમે કંઈકનું કંઈક એમાં સંકલ્પ ઉમેરતા જઈએ છીએ. અને પછી એમાં એવું કરેલું છે કે અમે પહેલા 3 પદો ગાવાના અને પછી એક આરતી કરવાની. એટલે અમે એમાં આરતીમાં ફાળવણી કરેલી છે. સોમવારે શિવ ભગવાનની આરતી, મંગળવારે અંબાજી માતાની આરતી, બુધવારે કૃષ્ણ ભગવાનની આરતી, શુક્રવારે ગુરુવારે સિમંદર સ્વામીની આરતી, શુક્રવારે પદ્માવતી દેવીની આરતી
શનિવારે આરતી છે વીરતી મહાપદ્મનાભની અને રવિવારે દાદા ભગવાનની. આ રીતે એક્ઝેક્ટ કરેલું છે, એ પ્રમાણે જ કરીએ છીએ. અને 5 પત્તા અક્રમ વિજ્ઞાનના વાંચીએ છીએ. હમણાં ફેબ્રુઆરી મહિનાથી અક્રમ વિજ્ઞાન આવવાનું સ્ટોપ થઈ ગયેલું છે, એટલે પછી હમણાં સનાતન સુખ બુક વાંચતા હતા. અને અત્યારે આ જેપીએમ સાહેબની ઉકલે બ્રહ્માંડી રહસ્યો કેવળ જ્ઞાન પ્રકાશે એ બુક વાંચીએ છીએ. એના એક ચેપ્ટર અથવા તો થોડા પત્તા 5-10 પત્તા વાંચીએ છીએ કાયમ માટે. અને પછી એના પછી આપણે વિધિમાં બેસીએ અને વિધિ કરીને પછી સુઈ જઈએ. આવી રીતે બધું ચાલે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, બહુ સરસ. તમે જે કીધું એના પરથી એક વસ્તુ બહુ ક્લિયર થાય છે કે તમારી જે જાતની યાત્રા થઈ, તો એ યાત્રા, તમારા જીવનની યાત્રા તમને દાદા પાસે લઈ ગઈ આખરે, એવું લાગે છે? બહુ બહુ સરસ. એટલે આપણે કહીએ કે જુઓ, હમણાં એ આણંદથી શરૂ થયું, હિંમતનગર ગયા, ત્યાં ભાવસાર સાહેબ મળવા, અને પછી આ બધું. પણ મુખ્ય વસ્તુ જે છે કે એ કુદરતી રીતે તમને એ સંજોગ આવ્યો ને જ્ઞાન વિધિ થઈ એ અમારા ક્ષેત્રમાં. તમારા ક્ષેત્રમાં. અને એ બી પાછું 11મી નવેમ્બર 1999. હવે એમાં બી એવું છે કે 21મી નવેમ્બર છે ને, એ તારીખ મને બરાબર યાદ છે મિનેશ આનંદજીના કારણે. એમણે એક વખત મને સંદેશો મોકલ્યો હતો કે 21મી નવેમ્બર આપણે 2012માં 25 વર્ષ થતા હતા 24 કલાકની કીર્તન ભક્તિને. અને ત્યારથી અમે નક્કી કર્યું છે કે આપણો જન્મ દિવસ 2 કલાકની કીર્તન ભક્તિ કરી કરવાનો કાયમ. સાચી છે, સાચી છે. એટલે જે દિવસે આ કીર્તન ભક્તિ શરૂ થયેલી ને, આઈ બિલીવ દેટ ઇઝ ધ ડેટ એમ કરીને, જે 24 અવર્સ દાદા ભગવાનની હાજરીમાં શરૂ થયેલી ને, દેટ વોઝ 21 નવેમ્બર. એટલે એ તમને યોગાનો યોગ થયું. પણ પછી પાછળ જે તમારી પરિસ્થિતિમાં પાસપોર્ટ ઓફિસમાં ને એ બધું, આ બધું જે કીધું છે ને, કે આપણે શું કહીએ છીએ કે જ્યાં જ્યાં આપણે શુદ્ધાત્મા ઉપયોગથી પરિસ્થિતિને, વ્યક્તિને જોઈએ, તો કુદરતી રીતે આપણી અડચણો એમને એમ દૂર થાય. કારણ કે એ શુદ્ધાત્માનો ઉપયોગ જ એવો છે કે જેમાં કશું અડચણ, બાધા બધી એમ કેમ કરીને ખસી જાય, ખુલ્લી થઈ જાય. ગમે તેવું વાદળામાં ઢંકાઈ ગયેલો સૂરજ હોય ને, તે સ્પષ્ટ થઈ જાય. અને તમારી એ પરિસ્થિતિમાંથી બહુ સારી રીતે નીકળી ગયા, પાસપોર્ટ મળી ગયો, પછી ત્યાં વિઝા માટે ગયા, તો ત્યાં એક કામ સારી રીતે પતી ગયું. અને તમારી એક આદત જે છે કે કશું પણ હોય તો ત્રિમંત્ર, કીર્તન ભક્તિ, દાદાને પ્રાર્થના, અને કઈ કઈ રીતે દાદાની સૂક્ષ્મ હાજરી એ થઈને તમારે એમનો જે દાદા ભગવાનનો જે યોગ બળ છે, અને આપણા જે બધા મહાત્માઓ, આપતપુત્રો જે બધા છે, એ કેવી કેવી રીતે આપણા જીવનમાં નિમિત્ત બને છે. અને એક વસ્તુ છે કે જે દાદાએ કીધું છે કે તમે અમને યાદ કરો તો માંગ્યા મેઘ વર્ષે, એવું છે. સાચી વાત છે. બુદ્ધિથી કઈ સમજાય એવું નથી, પણ એ જે તમે સહારો લીધો એ બહુ યોગ્ય છે. બધી પેલા કે ને, એક પ્રયોગ ટ્રાય કર્યો, બીજો, ત્રીજો, ચોથો, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગયા, અને છેલ્લા એ તો દાદાનું તો યોગબળ જ એવું છે. આ બધું દવા બધી આપી છે બધી રીતે, પણ જેવો પ્રોબ્લેમ હોય એવું પછી એ રીતે કામ કરે છે. અને કામ કર્યું. અને બેસ્ટ વસ્તુ એ છે કે તમે હમણાં ત્યાં પછી જવાતું નથી હોતું, પણ કીર્તન ભક્તિનું જાતે તમે 2 જણા 12 કલાક કરો એટલે ઇટ ઇઝ ટુ મચ, એમ કે ને, નોટ ધેટ ઇઝી. 2 જણાની વચ્ચે 12 કલાક કીર્તન ભક્તિ કરવી, પણ એ જે તમારો પુરુષાર્થ છે એ બહુ સરાહનીય છે, બહુ સરસ. અને ગોઠવણી સૂતી વખતે આ કીર્તન ભક્તિ મૂકીને સુઈ જવું બહુ સરસ આઈડિયા છે. અને ઉઠતા જ એ કરે, ને સવારે ઉઠતાની તમારી ગોઠવણી, વિધિ વાંચીને કરવાની, આ બધી વસ્તુ આપણને શું બતાડે છે કે દાદા જેટલા, જો આપણને દ્રષ્ટિ મળી ગઈ,
પણ આપણો વ્યવહાર જે ગૂંચવાડા વાળો છે એમાં જે દાદાએ બધા સાધનો આપ્યા છે, સત્સાધનો આપ્યા, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ અને ખાસ કરીને આ કીર્તન ભક્તિ છે અને છેલ્લા આપણી આ ચરણ વિધિની એ છે. હવે તમે ઉપરથી કાઇન્ડ ઓફ પારાયણ કરો છો દાદાની પુસ્તકનું અને ગોઠવણી કેટલી સરસ કરી છે. આખા અઠવાડિયામાં તમે બધી આરતી કરી નાખો છો. That is really wonderful. ના really good, કારણ કે બધી આરતી થવી નહીં તો પોસિબલ નથી હોતી, પણ ઇટ ઇઝ વેરી ગુડ. એટલે પણ આ જે આખો, કારણ કે હવે જે છે તે વ્યવહાર શુદ્ધિ જ છે, નિશ્ચયમાં કશું કરવાનું નથી અને તમે બહુ સરસ ગોઠવી દીધું અને તમારા છોકરાઓ બેસ્ટ રીતે સેટ થઈ ગયા. મેં જોયું છે તમને લોકોને કામ કરતા પણ જોયા છે, પણ છોકરાઓ જે બહુ સારી રીતે ભણી ગયા ને સેટ થઈ ગયા એટલે હવે તમને શાંતિ. હવે તમે કામ કરો છો, રિટાયર થાવ કે જે, પણ આ જે સેટિંગ કર્યું છે ને ગોઠવણી, તમે દાદાના વિજ્ઞાન સમજવામાં ને અને આટલું રેગ્યુલરલી હું તમને જોઉં છું કે અહીંયા સત્સંગમાં તમે બહુ જ છો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. 2012 માં મેં 4 પદ લખેલા. 2012 માં ખબર નહીં, એ વખતે 2012 નું વર્ષ એવું આવ્યું હતું કે એમાં મને એમ ઘણી વાર જોબ પર આવ્યું હોય મને એમ યાદ આવે કંઈક લખવાનું. આ મોકો છે તો 2 લાઈન અમને સંભળાવવા મળે. મળશે ને, મળશે. હું એક આપણે બહુ પ્રચલિત ભજન છે એના પરથી કહું છું. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी मोटी खड़की तरसाली गाम, प्रगट थया त्यामा अंबाना लाल, माता ઝવેરબા પિતા મુરજીભાઈ, ભાદરણ ગામે રમ્યામાં અંબાના લાલ. 1958 સુરત નું પ્લેટફોર્મ, બાકડે બેઠેલામાં અંબાના લાલ, 60 મિનિટમાં બ્રહ્માંડના દર્શન, જ્ઞાની પુરુષ ભયામાં અંબાના લાલ. બહુ સરસ, બહુ સરસ. આ એકચ્યુઅલી આ બધું કેવું છે કે આ જે આખી આપણી ચિત્તવૃત્તિ જે આવી રીતે આમાં રહે છે ને એ બહુ સરસ છે. બીજા કશામાં પછી એને જવાનો સ્કોપ રહેતો નથી. અને જે રીતે તમે દિલથી દાદા જોડે છો ને એ બધી રીતે બહુ આખો વખત રહ્યા કરે એવી રીતે જ રહે છે. ઇવન મારી જોડે હું તો મેં અત્યારે હું જે વર્ક કરું છું ને એમાં હું ટીમ લીડર છું. મારી અંદરમાં એક જ માણસ છે, 2 જ જણા છીએ, પણ હી ઇઝ ફીલિંગ વેરી ગુડ. એ મને ઘણી વાર કહે છે મને કે તારી જોડે મજા આવે છે. આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ, પણ એને મારી વાતમાં ઇન્ટરેસ્ટ પડે છે. મારી જે સૂઝ જે હોય છે ને એ કેવી રીતે પ્લાનિંગ કરે છે ને, હી ઇઝ વેરી વેરી ગુડ ઓન ધેટ. હા, વાત સાચી છે, વાત સાચી છે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, very good experience. આપણે I think Deepikaji we lost Kanti Anandji. So is that no? You should be there 1 minute, 1 minute. IP. then I don't see him. No. Okay. No, તો તમે ત્રિમંત્ર બોલાવો અશોકભાઈ ને મીનાક્ષીભાઈ ને ત્રિમંત્ર બોલાવશો. ઓકે ઓકે. બા છે ઘરમાં? બા આજે કિરણ ના ઘરે છે, મોટા નાના બ્રધર ના ઘરે. આ તો ઘરમાં હોય તો એટલે ના બ્રધર ના ઘરે ગયા. ઓકે ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, તવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.